નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામે રાત્રિના 3 કલાકે બુધવારે સવારે ચોંકાવનારી ઘટના સિંહો દ્વારા કરેલ 2 બળદનું વાડીમાં મારણ કર્યાની ઘટનાનો બનાવ બન્યો હતો, જેમાં વાડીના માલિક મૂળરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયાને વહેલા સુમારે 6 કલાકે જાણ થતાં તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી તેમજ જેથી અમોએ ફોરેસ્ટ ખાતાનો સંપર્ક કરી તેઓને જાણ કરેલ હતી, જેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ગામના સ્થાનિક લોકો પણ હાજર વ્યક્તિઓ વિશુભા સરવૈયા, શક્તિસિંહ સરવૈયા, વિરેન્દ્રસિંહ સરવૈયા, રામદેવસિંહ સરવૈયા ત્યાં ઉપસ્થિત થયા। ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ પંચ રોજ કામ કરેલ છે તેમજ વન્ય પ્રાણી દ્વારા જે પ્રાણીઓનું મારણ થયેલ હોય તેનું સરકારશ્રીના નિયમો અનુસાર વળતરની રકમ અમોને ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં વિનંતી સાથે રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી। નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામે આજે ફરી એકવાર 2 બળદનું મારણ કરેલ છે, તો આપણે એમની મુલાકાત લેવા આવ્યા છે અને કયા સમયે ઘટના બની છે તે ગામ લોકોની આપણે મુલાકાત લેવાની છે। સાહેબ, આપનું નામ શું છે? મારું નામ વિશુભા સરવૈયા, ગામ રોહિશાળા। તો વિશુભા, આ ઘટના કેટલા વાગ્યા અને ક્યારે બની છે એના વિશે આપનું શું કહેવું છે? આ ઘટના ગઈ રાત્રિના સવારે 4 વાગ્યા આસપાસ બનેલી છે, બરાબર છે। અને 4 થી વહેલા 6 વાગ્યા 7 વાગ્યા સુધી અહીંયા હતા, 2 સાવક 2 થી 3 માં હતા। અને સવારે આ બધું બન્યું, સવારે અમે લોકો આવ્યા ત્યારે અમને ખબર પડી, અહીંથી જતા વાહનોએ અમને જાણ કરેલી છે એ પ્રમાણે। ને આ પહેલા 1 વર્ષમાં 2 ભેંસો, ગાય ને ભેંસો મારેલી છે, એક જ માલિકના, અને આ જ જગ્યા ઉપર। અને એક આ ડુંગરમાં જ્યાં અમારો માલિકનો ડુંગર છે ત્યાં સરાણ માટે જાય છે, ત્યાં પણ આવો બન્યું છે। અને 4 માલ જાય એટલે અમને સહાય તો મળે છે, પણ એટલી પૂરતી સહાય નથી મળતી જે જોતી છે અમને। હવે આ 2 બળદ છે, તમે માર્કેટમાં ફોરેસ્ટ ખાતા પાસે આપની શું અપેક્ષા છે? ફોરેસ્ટ ખાતા પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે જ્યાં મુઆવજો મળી રહે છે ને એમાં અમને વધારો કરી આપે। અને પ્લસ જે અમે વાડી વિસ્તારમાં અમે જે માલ ઢોર રાખીએ છીએ, કારણ કે હવે તમે જુઓ ગ્રામ્ય વિસ્તારમાં મકાનની જગ્યામાં બાંધવાનું આપણને જગ્યા છે નહીં, રહેવા માટે માઈને મકાનની જગ્યા મળે છે, એ પણ તમને 200 વાર 300 વારની। એટલે બધું આ ખેતીની જે માલિકીની જમીન હોય ત્યાં જ માલ ઢોરને આપણે પાલન કરીએ છીએ। એની માટે થોડુંક અમને 100% નહીં, પણ અમને માલ ઢોરને બાંધવા માટે ફરતું જાળી, માથે શેડ, બરાબર છે, એમાં 50%ની સબસિડી આપે ને તોય અમે રાજી છીએ કે 50% અમે નાખીએ। મતલબમાં તમારી માંગણી એવી છે કે કોઈ અમારા પશુની સેફટી રહે, એવી તમારી માંગણી છે? એવી અમારી માંગણી છે। હા, તો આપની સાથે માજી સરપંચ શ્રી છે। માજી સરપંચ સાહેબ, આપનું નામ શું છે? મારું નામ સરવૈયા શક્તિસિંહ છે, ગામ રોહિશાળા। અને અમારે વારા ઘડીએ આવા નવા હુમલા બનાવે છે જનાવરોને, અમે અવારનવાર એને વિનંતી કરવી છે, પણ એ લોકો કોઈ અમને ધ્યાન દોરતા નથી। અને ગામો ગામ 2,000 5,000 ના દાડિયા રાખ્યા છે અને આનપા તકડીને લાવે છે જનાવરોને, જનાવરો આગળ જઈ શકતા નથી, બરોબર? તો હવે અમારે માલ લઈને જવું કઈ જગ્યાએ? અમારી પોતાની ખાનગી માલિકીમાં માલ લઈને જવા કે ન જવા? અને આવા વારંવાર આવી રીતે તકલીફ થાય છે। આવો નંગ જ માલ અમારા મરે છે, એવા ખહુરિયા માલ તો મરતા નથી પાછા। નંગ જે અમારા હારા હાંસવેલા હોય એ જ માલને મારણ કરે છે। તો અમે જ્યારે હોય ત્યારે અવારનવાર એને વિનંતી કરવી, ભાઈ તમે તમારા જનાવરની કંઈક બંદોબસ્ત કરો, જનાવરનો બંદોબસ્ત કરો સાહેબ। સરકાર શ્રીને એટલી બધી અમે વિનંતી કરી તો છતાં અમને કોઈ ધ્યાન દોરતા નથી। હા, તો આ ગામ લોકોમાં થોડોક રોષ જોવા મળ્યો છે એવું લાગી રહ્યું છે કે, કારણ કે આવા મોટી કિંમતના જો માલ ને મારણ કરવામાં આવતું હોય તો ફોરેસ્ટ અથવા સરકારને પણ આ પગલાં લેવા જોઈએ અને પબ્લિકનું જરાક ધ્યાન દોરવું જોઈએ, એવી મારી પણ આપને ખાસ એવી નમ્ર વિનંતી છે। આજે માલઢોર ઉપર ઓલું કર્યું છે હુમલો, કાલે માણસ ઉપર કરશે તો માણસ નંબર મૂકવા ક્યાં જવા? અમારે ભાગ્યને રાખવા કે ન રાખવા? પછી અમારા પાલીતાણાના ડુંગરમાં જૈન ડુંગર છે, વાણિયા બધા આવતા હોય જૈન લોકો માણસો બધા, તો એને શું સમજવાનું? આ તો સુરક્ષા તો બધાની છે ને। એ કરતા તમે લોકો તમારી વાડીની અંદર રાત્રે જે આવું બનતું હોય છે એના માટે તો ભયજનક જેવી વાત છે। તો તમે લોકો રાત્રે આ સિંહોના બીકથી આવો છો કે નથી? અમે નથી જ આવતા, અમે વરું રેઠું મૂકી દેવી છીએ। બરાબર, અમે અમારે રહેવું કેમ છો? જનાવર ને જો મારી નાખતા હોય તો હમણાં મનુષ્ય તો એ શું કરે?
એટલે અમે અમારું રેઠું મૂકીને વહી જઈએ છીએ ઘેરે. બાકીઓ કોઈ ટકતો કે નથી કોઈ સમજ્યા? મારું નામ વિરેન્દ્રસિંહ સરવૈયા. આ મારા ભાઈના દીકરા છે, એને એક જ વર્ષની અંદર 4 માલ મારી નાખ્યા છે હાવાજી. જે સરકારે ભલે સહાય આપી છે એમાં ના નથી પાડતા, પણ આનો ગમે એ બંદોબસ્ત કરવો જોઈએ. હવે એવી સમજ્યા? મારી નાખે હોય એમાં હવે આ ભાઈ ને અત્યારે બળદ વિનાનો હવે અત્યારે એને ખેતી છે આમ ઓલામાં કેમ કરવી? ટ્રેક્ટર નું પોહાણ થાય કેમ નથી? ફોરેસ્ટ વાળાને તમે જાણ કરી છે? હા, ફોરેસ્ટ વાળા આવે, ફોરેસ્ટ વાળા આવીને લખી જાય છે, એમ તો બધું કરી જાય છે, પણ એ તો એની રીતે કાગળિયા લખી જે સહાય મળતી હોય એ મળે છે. બરોબર. સાહેબ કોઈ આવતો નથી. એ એના મજૂરો જે રાખ્યા હોય 10,000 12,000 રૂપિયા વાળા એને મોકલે છે. બરાબર. સાહેબો કોઈ અધિકારી મેન અધિકારી તો આ સ્થળ માંથી અત્યારે આવ્યા જ નથી. હાલની અંદર 2 બળદ જાય પડ્યા છે. જુઓ. બરાબર છે. પછી અવારનવાર અમને આ સહાય નથી આપતા. સહાય આપે છે તો જાત્રા ખાતરે મન ફાવે ત્યારે મોકલાવે છે, તો અમારે કરવાનું શું એમ? તો આના વિશે તો નહીં કાર્ય થાય તો તમે શું તો પગલા અમે આગળ પગલા લઈશું. બરાબર છે. સરકાર સામે રોષ હા, સરકાર સામે અમે રોજ લીધું, અમે અપાસ ઉપર ઉતરશું, અમે કઈ કરશું. હવે અમે ધરાઈ રહ્યા છીએ. સરસ સર.